ત્યારે પોતાની જાતનું અજ્ઞાન દેખાય છે અને જગતના જીવોના દુઃખો દેખાય છે. પોતાની અજ્ઞાનતા દૂર કરવાનો પ્રયાસ અને જગતના જીવોના દુઃખો દૂર કરવાનો પ્રયાસ, આ એક પરમાત્માએ પોતાનું જાણે આંતરિક મિશન બનાવી દીધું. સહન કરવો, સ્વીકાર કરવો અને આત્મજ્ઞાનને ઉજાગર કરવું, આ એક પરમાત્માનો આધ્યાત્મિક માર્ગ હતો. અને સાથે સાથે દુનિયાના દુઃખો કેવી રીતે દૂર કરવા, આ બીજો પરમાત્માનો એક પ્રયાસ હતો. એક વાત સમજી રાખજો કે સામગ્રીના ખડકલાથી ક્યારે પણ દુઃખો દૂર કરવાના નથી. એક સરસ મજાનું સૂત્ર તમને હતું કે જ્યાં સુધી આપણી માનસિકતા છે કે મને બીજાથી સુખ મળે છે, ત્યાં સુધી આપણે કાયમના દુઃખી અને દુઃખી ન રહેવા. સૌથી પહેલા આપણે આપણા મનને તૈયાર કરવું પડશે કે મને બીજા તરફથી કોઈ સુખ મળતું નથી, પણ એ તાકાત નથી કે મને સુખ આપી શકે. અને આત્મા તત્વ સિવાય તમામે તમામ ચીજ એ પણ છે, જેની અંદર શરીર પણ આવે, જેની અંદર સ્ત્રી પણ આવે, સંતાન પણ આવે, સંપત્તિ પણ આવે, સન્માન પણ આવે, સત્તા પણ આવે. આ પ્રતિનો આપણો એક પ્રયાસ છે કે આ બધામાંથી પણ મને સુખ મળે. આધ્યાત્મિક જીવનનો, આધ્યાત્મિક દુનિયાનો સૌથી મહત્વનો સિદ્ધાંત આ છે કે પહેલા નંબરમાં તમારે સુખી થવું હોય તો મગજમાંથી કાઢી નાખો કે મને સુખ મળે છે બીજાથી ક્યારેય સુખ મળ્યું નથી, મળતું નથી, એ મળવાનું પણ નથી. સુખ મળશે ત્યારે પોતાના આત્માથી જ મળશે, આત્મા વડે જ મળશે, આત્માને જ મળશે અને આત્મા દ્વારા જ મળવાનું. અને આત્મા દ્વારા જે સુખ મળશે એ જીવન રહેશે અને જેની આપણે કદાચ કલ્પના પણ નહીં કરી શકીએ એવું સુખ હશે. પરમાત્માએ આ એક મિશન ચલાવ્યું કે દુનિયાના દુઃખોને જો મારે દૂર કરવા હશે તો સૌથી પહેલું કામ મારે કરવું પડશે કે દુઃખોને દૂર કરવા માટે દ્રષ્ટિને બદલવી પડશે. જ્યાં સુધી દ્રષ્ટિ બદલાશે નહીં ત્યાં સુધી કોઈ કાળે દુઃખો દૂર થવાના નથી. આપણે દુઃખી છીએ માત્ર ને માત્ર આપણે ગલત દ્રષ્ટિના કારણે, અને એ ગલત દ્રષ્ટિ પાછી આપણી સ્વભાવમાં વળી જાય અને એ દ્રષ્ટિ આપણા સ્વભાવમાં વળાયેલી આત્મસાત એવી થઈ જાય છે કે એ દ્રષ્ટિને આપણે સત્ય માની લઈએ. એ મતલબ બધા સંઘર્ષો થાય છે એક માત્ર કદાચના કારણે. તો એવું કહું છું એ સાચું છે, બરાબર, મને લાગે છે એ સાચું, પણ આપણી દ્રષ્ટિને માપવા માટે ક્યારે પણ સક્ષમ હોતી નથી. ડોક્ટર કોઈ દિવસ પોતાના રોગોને ક્યોર કરવા માટે સક્ષમ હોવા છતાં પણ પ્રયત્ન કરતા નથી. કોઈ દિવસ ડોક્ટર પોતાની દવા જાતે કરે? પુષ્પમાલામાં અલ્લાહ શ્રી મહારાજે કીધું છે
જમો સુકુટુંબોની નીચે ન કરેલી રસ્તનો વાહી વૈજ્ઞાનિક ડોક્ટર પણ પોતાના રોગની ચિકિત્સા ત્યારે પણ જાતે કરશે નહીં, કારણ કે એને પોતાના શરીર પર મહત્વ ભાવ. એમ આગળ વધીને કીધું કે ગમે તેવો વિકાસ હોય એને પોતાના દોષની આલોચના જાતે કોઈ દિવસ લેવાય નહીં. બધાના દોષનો પ્રાયશ્ચિત કદાચ હું આપતો હોઉં, પણ મારા દોષોનો પ્રાયશ્ચિત મારે લેવાય નહીં, મારે બીજા પાસે કોઈ લેવું પડે. આની પાછળનું કારણ શું? આની પાછળનું કારણ કદાચ એ હોઈ શકે કે આપણો અંદરની અપેક્ષા અને આગ્રહનો ભાવ એ આપણા પ્રાયશ્ચિતને પણ ફેર કરી નાખે. હું કહું છું એક સાચું ને મારી દ્રષ્ટિ સાચી. એક વસ્તુ લખી રાખો મારા હતો કે દ્રષ્ટિ ખોટી હોવી એ જેટલું નુકસાન નથી, પણ ખોટી દ્રષ્ટિને સાચી માનવી હજારો ગણું મોટું નુકસાન. આપણે લખ્યા છીએ, આપણે દુઃખી થયા છીએ માત્ર ખોટી દ્રષ્ટિના કારણે નહીં, પણ એ ખોટી દ્રષ્ટિને પણ આપણે સાચી માનવી. છોકરાની સામે લાલાટ રાખીએ નહીં તો છોકરા ઠેકાણે રહે. દુકાનમાં ગુસ્સો કરીએ નહીં તો લોકોનો સીધા ચાલે નહીં. પત્નીને છૂટો બોલ આપી દઈએ તો પત્ની પણ ફાટી જાય. અને કઈક માન્યતાઓ હલ કરીને આપણે બેઠા. ક્ષમતા અને પ્રેમના કોઈ ગુણી તો આપણી પાસે નથી, કેમ કે એ આપણી પાસે દ્રષ્ટિ નથી. ભગવાને જોયું મારે પરમાત્માએ કે જીવો દુઃખી થાય છે તેના કારણે તે પોતાની માત્ર ને માત્ર ગરજ દ્રષ્ટિના કારણે. આનંદજી મહારાજાએ એ જ વાંચો આપણી પાસે બરાબર થઈને મોકલ્યો. સરસ મજાની ઘડિયાળીને બેસીને બીજા પદની અંદર વાત કરી છે. ઘડિયાળી શું અમને સમય બતાવવાનો છે? આ તારી ઘડિયાળ શું મને કામ આવવાની છે? આત્માના અનુભવની જે કળા છે એ કળા આત્મજ્ઞાનની ઘડીઓ દ્વારા જણાઈ આવે છે. હું તો હોતું છું ને મને તો એમ થાય છે કે શું કહું ને શું ન કહું. સૌથી પહેલા આપણને એમ લાગે છે ફરી કે આપણી દ્રષ્ટિ વિચિત્ર અને વિકૃત છે. અને એ દ્રષ્ટિ સ્વભાવના એટલી બધી આત્મસાત થઈ ગઈ છે કે કોઈ સાચી વાત છે તો પણ આપણને ભલે પડતી નથી. અને જે નિમિત્તે આપણને હિતકારી વચન કહેનારા ઉપર અસદભાવ થાય ત્યારે સમજી લેવાનું કે આ વિપરીત દ્રષ્ટિની પરાકાષ્ઠાએ આપણે દેખાવા. જ્યારે આત્માના અનુભવને આ કળા આનંદજી મહારાજ કે તે ત્યારે દિવસે એ ઘડી આવી ભાવને નકબરીઓ બતાવે. સરસ મજાની અહીંયા વાત છે કે એક વખત આત્માનુભૂતિનો આંતરિક અનુભવ થાય યાને ગૌરવ માને જેની અંદર બીજું કશું સમાતું નથી. દુકાનના સફેરામાં એસીનો એક ખાતો નાખો એટલે શું થાય? નથી જાય. આત્માની અનુભૂતિ કરવા માટે આત્માનુભૂતિ પહોંચે એનું કારણ પણ શુદ્ધ ઉપયોગ. આ એક જાતની ભૂતિકા છે. શુદ્ધ ઉપયોગ એટલે સમજો ઉપયોગ એટલે સમજો ઉપયોગ એટલે યુટિલાઇઝેશન નહીં, પણ મનની એકાગ્રતા સહિતની પ્રવૃત્તિ એનું નામ ઉપયોગ. આ મનને આપણે સુખમાં લઈ જઈએ છીએ તે અશુભમાં લઈ જઈએ છીએ.
જેટલો સુખની અંદર આપણો ઉપયોગ આવ્યો એટલા આધ્યાત્મિક આનંદની અનુભૂતિ આપણને થવાની. અપૂર્ણ છે ત્યાં સુધી અપૂર્ણ અનુભૂતિ થાય અને પૂર્ણતાને ત્યાં પહોંચીએ ત્યારે પૂર્ણ અનુભૂતિ થાય. ધ્યાન રાખજો મારા પર આપણો ફિલ્મ આવી ગણેશ મહારાજ પરમાત્માના સમાપનની અંદર દેશના સાંભળે છે અહો અહોને ગદગદ થઈ જાય. સત્રી બધા શિષ્યો ગૌતમ સ્વામીનાથે અને સૌ બધા શિષ્યો પરમાત્મા મહાવીરદેવનાથે એક જ સમાવતરની અંદર સદા સાધુ ભગવંતના દર્શન થાય. બન્યાથી અમદાવાદ અને વિશ્વનગર જેવા સંઘો કે સવાર સત્તાની સાથે સફેદ કપડાના દર્શન અનાયા છે પણ થઈ જાય. કેટલાક એવા યુવકના પ્રદેશો છે જ્યાં 25 વર્ષે પણ સાધુના દર્શન થતા નથી. અને ગણેશ મહારાજના પુણ્ય દર્શનના આસાની હતા. આ જોઈને એક સૂત્ર ઉપયોગ તરફ થઈ જાય છે. ધન્ય છે આ જેમણે સંસારની મોહ માયાને નાશ મારી દ્રષ્ટિમાં ઉદાર કર્યાને આત્મ સાધનામાં લીન બની ગયા. આવી સાધનાની સામગ્રી ન મળે તો સાધનાની સામગ્રી જેની પાસે છે એના ઉપર પ્રભાવ ઉભો કરતા પણ આવડે તો પણ જેનો પાર થઈ જાય. તમે માર્ગ આપવા એમ પોતો ભાગ પરમાત્મા મહાવીરદેવના એક સરખા 14,000 શિષ્યો છે. ગૌતમ સ્વામીના એક સરખા 36,000 શિષ્યો છે. કપડાથી તો બધા સરખા છે. આચાર કાલમાંથી બધા એક સરખા છે. ક્રિયા અને વ્યવહારથી બધા એક સરખા છે. ક્રિયાઓની ક્રિયા દુનિયાની ક્રિયાથી બધા એક સરખા છે. પાંચ સમિતિના ત્રણ મુક્તિના કાલમાં જુઓ તો કોઈ ડિફરન્સ દેખાય નહીં. અને છતાં પણ ગણેશ મહારાજાને એક વિચાર આવ્યો. પરમાત્માને પૂછે છે પરમાત્મા 50,000 સાધુમાંથી ઉત્કૃષ્ટ પરિણામ વાળો સાધુ કયા? કદાચ વાત તમે ઘણી વાર સાંભળી પણ હશે પણ એની સાથે નિષ્પક્ષ નથી. સતના પરમાત્માની સાથે મળી છે તો મારે એક ઝડપી તર્ક તમને આપવો છે. તમે આવા આકાશમાં આવો ને તમે પણ અમને પૂછ્યું કે માણસે બહુ સરસ 25-30 મહાત્માઓ છે પણ સૌથી સરસ આરાધના કોણ કરે છે આમાંથી? એટલે અમે પણ કહીએ જો આ ફલાણા સાધુ છે ને એ રેતીની ઓળી ચાલે, તો આ ફલાણા સાધુ છે ને એ 8 કલાક સ્વાધ્યાય કરે છે, 10 કલાક સ્વાધ્યાય કરે છે, મોડું ઓછું કરતા નથી. તો આ ફલાણા સાધુ સવારની વેળા વચમાં લાગી ગયા નથી. તો આ ફલાણા સાધુ ઉકળાથી ઉકળા વિહાર કરીને પોતાના કાયાનો કષ્ટ કાઢે છે. જો આ ફલાણા સાધુ વ્યક્તિની સાથે કલ્યાણ નાખીને અનાસક્ત ભાવે આરોગી જાય છે. તમારા પૂછવાના ટોન 3 અલગ છે ને તમારા જવાબ આપવાના ટોન 3 અલગ છે. ગણેશ મહારાજાનો પૂછવાનો ટોન આખો અલગ હતો અને પરમાત્માનો જવાબ આપવાનો ટોન પણ આખો અલગ હતો. આની વસ્તુ જેમાં તમે કઈ ઊંઝા થવા કઈ સમજ્યા પૂછ્યું. તમે અમને પૂછ્યું કે મારા સાહેબ આ બધાના સારામાં સારી આરાધના કરનાર કોણ? અને અમે પણ તમને સારામાં સારી આરાધના કરનારના એક્ઝામ્પલ તમારી સામે મૂકી દીધા. અને ગણેશ મહારાજાએ પરમાત્માને એ સવાલ નથી પૂછ્યો કે આ 50,000 માંથી સારી આરાધના કરનાર કોણ છે? ગણેશ મહારાજાએ પ્રશ્ન કર્યો છે આ 50,000 માંથી ઉત્કૃષ્ટ પરિણામ વાળો સાધુ કોણ છે? તો હવે દેશ ખબર કરી આરાધનાની વસ્તુ જુદી છે અને આરાધના પરિણામો જુદી. આરાધનાને આપણે સાધ્ય માની લીધું છે પણ આરાધનાથી જે પરિણામની શક્તિ ઉભી કરવાની છે એના તરફ જો આપણું લક્ષ ના હોય
ગઈકાલે મેં તમને વાત કરી હતી કે અંધકારનો મોહ છૂટતો નથી અને પ્રકાશની વાતો આપણે એટલા માટે કરીએ છીએ કે લોકોના આપણે ગાંડા ન ખપીએ કે આ અંધકારનો પ્રેમી છે. મોક્ષની વાત પણ આપણે એટલા માટે કરીએ છીએ કે કોઈ આપણને ન છે કે આ સંસારનો પ્રેમી છે. અંધકાર એ સંસાર છે અને સંસારનો રસ છૂટે નહીં ત્યાં સુધી મોક્ષની ભાવના નહીં, પ્રવૃત્તિ નહીં, પણ મોક્ષની ઈચ્છા પણ સાચા અર્થમાં પ્રગટ થઈ શકે છે. આ એક બહુ મોટો પ્રશ્ન છે. અંધકાર એક વખત પ્રતિકૂળ લાગ્યા પછી ઉદાસ કરવાની, વિરોધ કરવાની વાત જોવાતી ના હોય. મોક્ષની ઈચ્છા એ જાગે પ્રકાશની ઈચ્છા એટલે સંસાર પ્રત્યેના આસક્તિના રસો આપો આ પૂજ્યા વગર જોઈએ. પણ હકીકત એવી છે કે સંસારના રસો જો આપણને છૂટતા નથી અને મોક્ષની વાતો આપણને સંસાર ગમતો નથી એવો સંભવ સફાઈ દે એના માટે આપણે કરતા હોઈએ. સંસારના રસને તોડવો પણ નથી ને મને સંસારનો રસ છે એવો દેખાડો પણ કરવો નથી. આ બંધ નથી કર્યું છે. ભગવાને પ્રશ્ન કર્યો છે કે 50,000 સાધુના સૌથી ઉત્કૃષ્ટ પરિણામ વાળા સાધુ કોણ, એનો મતલબ શું? આરાધના તરફ આપણું રસ તો એ સારું જ છે, પણ આરાધના તરફ કરી નથી તરફ કોઈ દિવસ આપણું રસ ગયું ખરું? જ્યારે અવને મારે એક વખત આ સૂત્ર ઉપયોગ આવી ગયો, એક વખત આત્માનુભૂતિની ઝંખના થઈ. બે સાહિત્યમાં એક તો પરાકાષ્ઠા વૃત્તિની આત્માનુભૂતિ અને એક વ્યવહારિક કક્ષાની આત્માનુભૂતિ કે જે પરાકોષ્ઠીની આત્માનુભૂતિનું કારણ છે. સંપૂર્ણ સૂત્ર ઉપયોગની અંદર આપણે આવી જોઈએ ત્યારે પૂર્ણકોષ્ઠીની કક્ષાની અનુભૂતિ આપણને થાય. ગઈકાલે ભાઈએ સવાલ પૂછ્યો તો સમર્પણ એટલે શું ખ્યાલ છે? અને આપણે રચનાઓ પણ કરેલી સમર્પણ ભાવની મન વચન અને કયા પ્રત્યે આપણું આધિપત્ય નીકળી જાય અને દેવ અને ગુરુનું આધિપત્ય સ્થાપિત થાય એનું નામ સમર્પણ ભાવ. ગુરુ તમે અંગ્રેજી ભણેલા છો, હું તમને સવાલ પૂછું, ડોનેશન અને ડિવોર્સન એટલે ડોનેશન તમે બહુ આપો છો અને અંગ્રેજીમાં જેને ડિવોર્સન કહેવાય એને હિન્દીમાં શું કહેવાય? ડિવોર્સન. ડેડિકેશન શું કહેવાય? ચાલો ઇંગ્લિશ થોડો ગુજરાતી હિન્દીમાં વાત કરીએ. દાન અને સમર્પણ આ બેની ભેદરેખા તમે કરી શકો ખરા? દાન તમે આપો છો, આ બંનેમાં આપવાનું છે, પણ દાન પણ આપો છો ને સમર્પણમાં પણ આપવો છે, પણ આ બેમાં કોઈ ફેર ખરો? જ્યાં થોડું વાંચીને ઘણું પોતાના માટે રાખવાનું હોય એનું નામ છે દાન. જ્યાં થોડું વાંચીને ઘણું પોતાના માટે રાખવાનું હોય એનું નામ દાન. બરાબર છે વ્યાખ્યા? શું ખબર હવે સમર્પણની વ્યાખ્યા તમે કરો.
સમર્પણની વ્યાખ્યા તમે કરો. જ્યાં ઘણું વાંચીને થોડું આપવાનું હોય એનું નામ દાન, અને જ્યાં થોડું વાંચીને ઘણું આપવાનું હોય એનું નામ સમર્પણ. આવી વ્યાખ્યા કરી શકાય ખરી? દાન વેપાર છે, સમર્પણ પરિપૂર્ણ. દાનના ટુકડા હજી થઈ શકે છે, લાખમાંથી 5,000નું દાન તમે આપી શકો, પણ સમર્પણ ઇન્ટિગ્રેટેડ છે, એના ખંડ થતા નથી, અવિભાજ્ય છે. એક વખત તમે કહી કે હું સમર્પિત છું, ત્યાં એમ ન કહેવાય કે 80% સમર્પિત છું. દાન ખંડિત હોય છે, સમર્પણ ક્યારે પણ ખંડિત હોતું નથી, અખંડ જ રહે છે. એક વખત વાપરું નથી એટલે વાપરું. દીવાને કોઈએ પૂછ્યું કે દિયરે તને ઘેર આપી દીધું છે, ભલે તારા પરમાત્માના પ્રભાવથી આ દેવની અસર તને નથી થઈ, પણ જેને તમે ઘેરના ચારા આપ્યા છે, મને ખબર છે તારો સત્ય જીવે છે, એના પ્રત્યે મને કોઈ દ્વેષ ભાવ, ગુસ્સાનો ભાવ, અસત ભાવ મને આવ્યો છે કે નથી આવ્યો. અને એ વખતે મીરાએ કીધું છે કે હું મારા પરમાત્માની અંદર એટલી બધી લીન થઈ ગઈ છું, તલ્લીન થઈ ગઈ છું, સમર્પિત થઈ ગઈ છું, મારા મનને ત્યાં ઉગાડી નાખ્યું છે કે મારા દિયર પ્રત્યેના દ્વેષ ભાવ કે અસત ભાવને વિચારવા માટે મારી પાસે કોઈ સમય કે સામર્થ્ય છે જ નહીં. આને કહેવાય પૂર્ણ સમર્પણ ભાવ. આત્મામાં અનુભવો રસભરીની જાણે ઓળાને મારે એક વખત આત્માના આનંદની અનુભૂતિનો રસાસ્વાદ ચાખવાની ઈચ્છા પણ થાય એટલે સમજી લો કે સંસારના રસો અને કસો ધીમે ધીમે ઓછા થયા વગર ઉત્કૃષ્ટ કક્ષાનો શુભ ઉપયોગ અને શુદ્ધ આત્માનુભૂતિ એ કદાચ ઉપરના સુધારે આવે, પણ વ્યવહારિક કક્ષાની અનુભૂતિ કરવી હોય તો તેના માટેનું સાધન બતાવ્યું છે કે ઔચિત્યપૂર્વકની સાધના તમે આંખ મીચીને કરતા છો. શું બોલો? ઔચિત્યપૂર્વકની સાધન. જ્યાં ઔચિત્ય નથી ત્યાં સાધનાનું રૂપ ધારણ કરતી નથી. સાધનામાં ઔચિત્ય પહેલી ફરક વિરાસરમાં જાઓ છો, બસો વર્ષ જઈને દર્શનમ દેવો દેવસ્યમ કરો, અનૌચિત્ય તમારા દર્શનથી તમને લાભ તો નથી પણ ઉપરથી નુકસાન. તમારી જીત તમે પાછળ વાળાને બતાવો, બીજાને તમે પરમાત્માના દર્શનથી અંતરાય કરો છો. આ પહેલું વિચારવાનું હતું તમારે. દર્શન એવી રીતે કરવું કે બીજાને તકલીફ ના પડે, બીજાને ડિસ્ટર્બ ન થાય. આ દર્શનની પહેલી શરત હતી, તેની શરત આપણે ચૂક્યા અને એના જ કારણે દર્શનનું જે ફળ મેળવવાનું હતું એ ફળ પણ આપણે ગુમાવ્યું.